તો મિત્રો, ઢોસાની મેઇન વસ્તુ છે એનો અંદરનો મસાલો અને બટેકા. તો તમે જોઈ શકો છો મિત્રો, બટેકા બફાય અને એનો છૂંદો બની ગયો છે અને બાજુમાં ટમેટા પણ કપાઈને રેડી થઈ ગયા છે. અને એક બે ઢોસા તો અહીંયા બની ગયા છે. તમે જુઓ, મસ્ત મજાના, જોઈને જ મોઢામાં પાણી આવી જાય. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો મિત્રો, અત્યારમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને હું આવ્યો છું ભોળાનાથને જળ ચડાવવા માટે. તમે જોઈ શકો છો, ફૂલ આપણે ચૂંટી લીધા છે અને અહીંયા ભગવાનને અર્પણ કરી દીધા છે. તો ચાલો મિત્રો, આપણે ભગવાન ભોળાનાથને જળ ચડાવી દેવી. ઓમ નમઃ શિવાય. મિત્રો, રોજ કોણ ભોળાનાથને જળ ચડાવે છે? કોમેન્ટ કરજો, હર હર મહાદેવ. અત્યારે વાગ્યા છે 7:30 અને આપણે બેસી ગયા છીએ શિરામણ કરવા માટે. તો મિત્રો, જોઈ શકો છો, આજે આપણે શિરામણમાં છે મેથીની ભાજી, ચા, ભાખરી અને બટેકા પૌવા. તો ચાલો મિત્રો, શિરામણ કરવા માટે. ચાલો, હું શિરાવી લઉં. તો મિત્રો, હમણાંથી આપણા ઘરે જમવાનું બહુ વધી ગયું છે. થોડાક દિવસ પહેલાં પાણીપુરી બનાવી હતી, પછી મંચુરિયન બનાવ્યું અને આજે બનાવવાના છે આપણે ઢોસા. તો મિત્રો, ઢોસાની મેઇન વસ્તુ છે એનો અંદરનો મસાલો અને બટેકા. તો તમે જોઈ શકો છો મિત્રો, બટેકા બફાય અને એનો છૂંદો બની ગયો છે અને બાજુમાં ટમેટા પણ કપાઈને રેડી થઈ ગયા છે. તો મિત્રો, થોડી જ વારમાં ઢોસા બનવાના શરૂ થાય છે, એટલે કે પાપડ બનવાના શરૂ થાય છે. મિત્રો, તમે જોઈ શકો છો, આપણે ઢોસાનો મસાલો અહીંયા બનીને રેડી થઈ ગયો છે. તમે જોવો એકવાર. અને આ બાજુ મસ્તી મજાની દાળ પણ રેડી થઈ ગઈ છે બનીને. એમાં મસાલો નખાઈ રહ્યો છે અને હવે તો માત્ર ખાલી પાપડ બનાવવાના છે. પાપડ બનાવવાનું ખીરું જો અહીંયા છે. ઢોસાનું ખીરું પણ રેડી જ છે. હવે ખાલી આના પાપડ બની જાય ને પછી ઢોસો પૂર્ણ થાય છે અને પછી આપણે એને ખાશું મસ્ત મજાની. પેટ પૂજા કરી નાખવી. મિત્રો, આપણો ઢોસો ગરમા ગરમ મસ્ત મજાનો બનીને આવી ગયો છે. તમે જોઈ શકો છો. અને આ છે દાળ, ડુંગળી, લીલી હળદર ક્યાં છે? લીલી હળદર છે, ખણલેલી, દ્રાક્ષ, પાપડ. તો ચાલો આપણે ફટાફટ, સેવ તો રહી ગઈ. તો ચાલો મિત્રો, ફટાફટ આપણે આને એકદમ કટકા કરીને દાળ ભેળવીને ખાવાનું આપણે શરૂ કરી દેવી. મોઢામાં પાણી આવી ગયું છે, રહેવાતું નથી, એટલે ફટાફટ ખાવાનું શરૂ કરી દેવી ઢોસા. એમને જોઈને પાણી તો આવી જ ગયું હોય, કારણ કે ઢોસો બન્યો જ છે એવો. ફટાફટ ચાલો આમાં દાળ નાખી
અને સોયલું કરી નાખ્યું. જરા બાળા હાંકળેથી બાગ જોઈતા બાગ બોલી આપણો ઢોસો કપાઈને રેડી થઈ ગયો છે. હવે આપણે આમાં દાળ ભેળવવાની છે. તમે જોઈ શકો છો દાળ પણ મસ્ત મજાની, તમને જોઈને જ તે મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય. આની અંદર બીજું શું નાખવાનું છે? સેવ નાખવાની છે. સેવ તો ઉપર છેલ્લે નાખવાની હતી, ભૂલ થઈ ગઈ. ડુંગળી નાખવાની છે, દ્રાક્ષ નાખવાની છે અને દહીં, ઘરનું દહીં મિત્રો, દેશી ગાયનું દહીં. હા, અને હવે ઉપરથી સેવ પાછી નાખી દેવી. આપણે બધી વસ્તુ નાખીને એકદમ રેડી ઢોસો કરી નાખ્યો છે. તમે જોઈ શકો છો. આ જોઈને તમને મોઢામાં પાણી આવી જાય. ન આવે તો મને કહેજો, કોમેન્ટ કરીને જણાવજો. ચાલો આપણે આને ટેસ્ટ કરી જોઈએ કેવો બન્યો છે. તો ચાલો. એક નંબર, ખાતા જ રહી જાઓ. હાલો મિત્રો, તમારે ઢોસો ખાવો હોય તો બહુ મસ્તીનો બન્યો છે. કેટલા દિવસ પછી આવો ઢોસો સાચ્યો. એકવાર ખાવ એટલે ખાતા જ રહી જાઓ. બસ ચાખીને કયો કેવો ઢોસો બન્યો છે. મસ્ત મસ્ત મજાનો. ચાખી જો. ચાખી તો જો, એમણા મસ્ત મજાનો થઈ ગયો. કેવો ઢોસો બન્યો છે? મારો બન્યો સરસ. મિત્રો ઢોસો બન્યો છે આજે તો એની કાંઈ વાત કર્યા જેખી નથી. તો ચાલો હું ફટાફટ હવે ઢોસો ખાઈ દઉં. તમારે ખાવો હોય તો આવી જજો, કોમેન્ટ કરી નાખજો. મિત્રો આપણે કોઈ પણ છોડની વ્યવસ્થિત માવજત કરવી તો ગમે ત્યારે 1 વર્ષે નહીં, 2 વર્ષે નહીં, પણ ગમે ત્યારે એ ફળ આપે છે જરૂર. મિત્રો આજે આપણે છાંટવાની છે આપણા બકાલામાં દવા. આપણે દવા છાંટી એના ઘણો સમય થઈ ગયો. ત્યાર પછી આપણને સમય મળ્યો જ નથી દવા છાંટવા માટેનો. આજ આપણને માંડ સમય મળ્યો છે. મિત્રો આપણે બધી દવામાં ભેગી કરી નાખી છે, તો આમાં નાખી દેવી ફટાફટ. ચાલો તો મિત્રો આપણો પંપ રેડી થઈ ગયો છે દવા છાંટવા માટે. તો ચાલો ફટાફટ દવા છાંટી દેવી, કારણ કે દિયાસમાનું ટાણું થવા આવ્યું છે અને થોડી જ વારમાં અંધારું થઈ જાય છે. તો મિત્રો આપણા બકાલામાં તો દવા છટાઈ ગઈ છે. આજનો વિડીયો આપણે તો સીમિત રાખશું. ફરી મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે, બાય બાય, ટાટા, સી યુ, જય માતાજી, બાય બાય.